ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા મે 2025માં લેવામાં આવેલી સીએ ફાઇનલ, સીએ ઇન્ટરમીડિયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા ICAIના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે મે 2025માં લેવામાં આવેલી સીએ ફાઇનલ કોર્સની પરીક્ષામાં બંને ગ્રુપોમાં સમગ્ર ભારતનું પરિણામ 18.75% છે, જે નવેમ્બર 2024માં 13.44% હતું. ગ્રુપ 1નું પરિણામ 22.38% છે, જે નવેમ્બર 2024માં 16.80% અને ગ્રુપ 2માં 26.43% છે, જે નવેમ્બર 2024માં 21.36% હતું. બંને ગ્રુપોમાં કુલ 29,286 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 5,490 પાસ થયા છે. અક્ષય શાહ છે. મારે સીએ ફાઇનલમાં ડિસ્ટિંક્શન સાથે અમદાવાદમાં ત્રીજો રેન્ક આવેલ છે. મારું સફળતાનું રહસ્ય કહું તો મેં કોન્ફિડન્સ સાથે સ્માર્ટ વર્કથી કામ કરેલું હતું અને સીએના સબ્જેક્ટ બહુ લાંબા છે અને કોર્સ પતતો નથી, પણ મેં પાસ્ટ પેપરનું એનાલાઇઝ કરીને શું પૂછાઈ ના શકે, શું પૂછાઈ શકે એનું એનાલાઇઝ કરીને અમુક વસ્તુ છોડી દીધી હતી, જેનાથી મને ખૂબ ફાયદો થયો અને જે મહત્ત્વનું હતું એની પર હું ફોકસ કરી શક્યો. બસ કોન્ફિડન્સ રાખી અને મહેનત કરતા રહો તો તમને સક્સેસ જરૂર મળશે. ફ્યુચરમાં ફંડ મેનેજર બનવું છે અને HNIsના ફંડ મેનેજ કરવા છે. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.